નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ભરૂચથી અમારા રિપોર્ટર એરુ પરમાર સાથે. ભરૂચ શહેરમાં ફાઇનાન્સ કંપની રિકવરી એજન્ટ અથવા પોલીસની ઓળખ આપી નિર્દોષ લોકોને નિશાન બનાવી ટોળકીના પર્દાફાશ થયા છે. આ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. અગાઉ એ ડિવિઝન પોલીસના શકંજામાં આવેલા 4 આરોપી પૈકી યોગેશ બેલેરાવ અને સંજય વસાવા વિરુદ્ધ વધુ એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ શખ્સો પોલીસના સ્વાંગમાં લોન સેટલમેન્ટના નામે ધાક ધમકી આપી લોકો પાસેથી નાણાં પડાવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. તાજેતરની ઘટના મુજબ નંદેલાવના રિક્ષા ચાલક શરીફ ખાન પઠાણ જ્યારે ભૃગુ ઋષિ બ્રિજ પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઠગ ટોળકીએ તેમને આંતર્યા હતા. લોનના હપ્તા બાકી હોવાનું જણાવી રિક્ષા જપ્ત કરવાનો ડર બતાવી આરોપીએ 12,000ની માંગણી કરી હતી. અંતે ડરના મારે રિક્ષા ચાલકે 5,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે ભોગ બનનારાએ રસીદ માંગી ત્યારે આરોપીઓ આ તો સેટલમેન્ટના રૂપિયા છે કઈ પલાયન થઈ ગયા. પોલીસની ઊંડી તપાસમાં જાણવા મળ્યું છે કે ટોળકીએ માત્ર શરીફ ખાનના જ નહીં પરંતુ શહેરના અન્ય વિસ્તારોમાં પણ જાળ બિછાવી હતી. જેમાં લાલ બજારમાં સિમરાબાનું મલેક પાસેથી 3,000 પડાવ્યા હતા. તેમજ ભોલાવામાં રાજેશ તંતી પાસેથી 10,000ની ઉઘરાણી કરી હતી. શેરપુરાના સૈફ અલી સૈયદ પાસેથી પણ 500 પડાવી લીધા હતા. નકલી પોલીસ બનીને ઉઘરાણી કરતી આ ટોળકીના કારનામા સામે આવતા એ ડિવિઝન પોલીસે કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ગેંગે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. પોલીસની આ સફળતાથી શહેરમાં નકલી અધિકારી બની ફરતા અસામાજિક તત્વોમાં ફળફળાટ વ્યાપી ગયો છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.